બનાવ આજે શું જમવાનું બનાવું યાર? આ તો એટલી થાકી છું ને એમ જમવાનું મારે બનાવવાની જરા ઈચ્છા જ નથી. પણ હવે જો હું બહાર જઈને એવું કહીશ કે આજે બહાર જમવા જાઉં છે તો સાસુમાં ઉકળશે આમ. અને ઈ એમ નહીં કે લાય આજનો દી હું ખાવાનું બનાવી દઉં. આ મન જ નહીં થતું બનાવવાનું, કંઈક વિચારવું પડશે. હા, આઈડિયા. હા હા, શું કરે છે? બસ જો હું તે રસોઈ બનાવવાની તૈયારી હતી. કેમ તું જાતે નહીં બનાવતી રસોઈ? એવું છે એમ, તને નહીં આવડતું? હા. ના હો, હું તો લગ્ન કરીને આવી ને ત્યારની રસોડામાં જ છું. અને મને તો રોજ અલગ અલગ બનાવીને ખવડાવવાની બહુ જ મજા આવે. કેમ કે છે ને મારા સસરા અને સાસુ ને બધા તો આ કોની જોડે એકલી એકલી વાતો કરે છે? શી ખબર, લે સાંભળવા દે. તમે શું વાતો કરો છો? બધા તો ખાય ને એટલે એટલા વખાણ કરે ને કે શું તું તો કેવું સરસ જમવાનું બનાવે છે. એટલે મને તો છે ને જમવાનું બનાવવાનું બહુ જ ગમે. અને જમવાનું સારું બનાવતા આવડતું હોય ને તો બધે આપડા વખાણ કરે. એટલે આપણે સારું જ રહેવાનું. મારા સાસુ કે ઘણી વાર લાય હું બનાવું, પણ હું તો ના જ પાડી દઉં. ના ના, તમારે નથી બનાવું, આજ તો હું જ બનાવીશ ખાવાનું. એમ જ કહું, રોજ હું જ બનાવું. અને બધા મોઢા ઉપર કીસું 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 એમ જ હોય. એટલે મને તો બહુ જ ગમે રાંધવું. અને બધાને ખુશ તો રહે આપણાથી, ક્યાંય મોઢા જ ન બગાડે. કઈ નહીં તું શીખી જા હવે બનાવતા. હો હા સારું, ચલ. એ હા પછી કરું. હા બાય, ચલ. હવે ખબર પડી આ બધા કીસું 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 શું કરવા કરે છે. અત્યાર સુધી હું મસ્ત મસ્ત રાંધતી હતી તો મારું નામ ને, હવે મારી બેટી આવી છે એટલે એનું આજ તો હું જ રાંધીશ, એને રાંધવા જ ના દઉં. અને હવે તો એવું જ કરવાનું, થોડા થોડા દિવસે છે ને મારે બનાવવાનું. નકર મારા હાથનો સ્વાદ ભૂલી જાય બધા. નકર કીસું કીસું જ કરે. આજ તો મારે જ બનાવું છે. બહુ કીસું. હા મમ્મી, શું કરે છે? કઈ નહીં, બસ જો જમવાનું બનાવતી હતી. તો એવું કરે, આજે હું જમવાનું બનાવી દઈશ. કેમ? બનાવી દઉં આજે. તું રોજ રોજ બનાવે તને થાક લાગે ને એટલે એમ થાય ના કોક વાર મમ્મી, હું બનાવું ને કઈ. હા મમ્મી, હું બનાવી દઉં. તમે બેસો ના ના, જાઓ, તું તમારે આરામ શાંતિથી. કરવાનો યાર. અરે મમ્મી. ના, પણ તું સાંભળ, તું શાંતિથી ટીવી જો. આજે અનુપમા જોજે અને હું ખાવાનું બનાવીશ આજે. હું પાછું હું બનાવવાનું ભૂલી ના જવું એટલે. અરે ના મમ્મી, હવે તમારે આરામ કરવાના દિવસો છે, મારે જ કામ કરવાનું હોય. ના ના, આજે મારું મન થયું છે, હું જ ખાવાનું બનાવીશ. એટલે તું ટીવી જો. હો, હું બનાવીશ. તું કે ને બનાવી દઈશ આજ તો. એવું? હા સારું, ચલ. સારું, ચલો હું બનાવી દઉં. હા, શાંતિ આજે તમારે. હમણાં થોડાક દિવસે મને આવી શાંતિ મળતી રહે ને તો બહુ મજા આવી જાય. અને જો મમ્મી ખુશ થઈ ગયા, ખુશી રસોઈ બનાવે. અને મારે રસોઈથી છૂટ થઈ. નો મમ્મી દુખી, નો હું દુખી. હવે મસ્ત અનુપમા જો